એક ગામમાં એક શેઠ રહેતો હતો. તેની પાસે એક આળસુ ગધેડો હતો જે તેના માટે ભારે સામાન લઈ જતો હતો. ગધેડો હંમેશા કામમાંથી છટકવા માંગતો હતો અને ઓછો બોજ ઉઠાવવાના બહાના શોધતો રહેતો હતો. એક દિવસ શેઠે ગધેડા પર મીઠાની ગુણો ભરી. તેઓ બજાર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક નદી આવી. ગધેડો નદીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો પગ લપસ્યો અને તે પાણીમાં પડી ગયો. ગધેડો ઊભો થયો પણ તેણે જોયું કે મીઠું પાણીમાં ઓગળી ગયું હતું અને ગુણો હલકી થઈ ગઈ હતી. ગધેડો ખુશ થયો કે હવે તેને ઓછો બોજ ઉઠાવવો પડશે. શેઠે જોયું કે મીઠું ઓગળી ગયું છે તો તે ગુસ્સે થયો. પણ તેણે વિચાર્યું કે કદાચ આ એક ભૂલ હતી. બીજા દિવસે શેઠે ફરીથી ગધેડા પર મીઠાની ગુણો ભરી. જ્યારે તેઓ નદી પાસે પહોંચ્યા ત્યારે ગધેડાએ જાણી જોઈને પોતાનો પગ લપસાવ્યો અને પાણીમાં પડી ગયો. મીઠું ફરીથી ઓગળી ગયું અને ગુણો હલકી થઈ ગઈ. શેઠને સમજાયું કે ગધેડો હોશિયાર બની ગયો છે અને જાણી જોઈને આવું કરી રહ્યો છે. તેણે ગધેડાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ત્રીજા દિવસે શેઠે ગધેડા પર મીઠાની જગ્યાએ રૂની ગુણો ભરી. જ્યારે તેઓ નદી પાસે પહોંચ્યા ત્યારે ગધેડાએ ફરીથી જાણી જોઈને પોતાનો પગ લપસાવ્યો અને પાણીમાં પડી ગયો. પણ આ વખતે રૂ પાણીમાં પલળી ગયું અને ગુણો ખૂબ જ ભારે થઈ ગઈ. ગધેડો તેને ઉઠાવી શક્યો નહીં. ગધેડાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને સમજાયું કે તેની આળસ તેને મુશ્કેલીમાં મૂકી રહી છે. શેઠે ગધેડાને કહ્યું, જોયું, આળસ અને હેતરપિંડી ક્યારેય લાંબા સમય સુધી ટકતી નથી. તું કામમાંથી છટકવા માંગતો હતો પણ હવે તારે વધારે બોજ ઉઠાવવો પડશે. ગધેડાએ શેઠની વાત માની લીધી. તે દિવસ પછી ગધેડો આળસ છોડીને ઈમાનદારીથી કામ કરવા લાગ્યો. શેઠ પણ તેની કાળજી રાખવા લાગ્યો અને તેને પૂરતું ખાવાનું આપવા લાગ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે આળસ અને હેતરપિંડી ક્યારેય લાંબા સમય સુધી ટકતી નથી. મહેનત અને પ્રામાણિકતા હંમેશા શ્રેષ્ઠ માર્ગ હોય છે.